એ, બી અને સી કાર્બનના સંકરણ અનુક્રમે ક્યાં છે એ આપણે ઓળખવાના છે. તો કી પોઈન્ટમાં આપેલું છે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ હોય તો sp3 સંકરણ હોય છે, ડબલ બોન્ડ સાથે જોડાયેલો હોય તો sp2 હોય છે, અને ટ્રિપલ બોન્ડેડ હોય છે તો sp3 હોય છે. તો આપણે ફક્ત આટલું જ કરવાનું છે. જી મેઇન નો ક્વેશ્ચન છે, એકદમ ઈઝીમાં ઈઝી. એ કાર્બન એ છે તો એ ધરાવતો કાર્બન છે એ ઓનલી સિંગલ બોન્ડેડ જ છે, તો એનું સંકરણ થશે sp3. કાર્બન બી છે તો એ બી કાર્બન આ બીજ બાજુના કાર્બન સાથે ડબલ બોન્ડ ધરાવે છે, તો એ કાર્બનનું સંકરણ થશે sp2.